નમસ્કાર મિત્રો. તો આજે આપણે વાત કરવાના છીએ નવી ગુજરાતી ફિલ્મ 2025માં આવનારી અને 2026માં ફિલ્મ આવનારી એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો. તો મિત્રો, અવનવી ગુજરાતી ફિલ્મો આવે છે, ખૂબ સારી સારી 2025માં ખૂબ સારી ફિલ્મો આવી છે અને હજુ બીજી ફિલ્મો પણ આવવાની છે. તો એના વિશે આજે આપણે વાત કરવાના છે. તો મિત્રો, પહેલા ફિલ્મની વાત કરીએ તો નાનખટાઈ. મિત્રો, આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને આ ફિલ્મ લગભગ આપણને 2025માં જોવા મળશે. આ ફિલ્મમાં આપણને હિતિન કુમાર લગભગ આપણને જોવા મળશે. મિત્રો, એનું પોસ્ટર હજુ સુધી આવ્યું નથી. પોસ્ટર આવશે એટલે આપણે વાત કરીશું કે સ્ટાર કાસ્ટ કોણ હશે. મિત્રો, વાત કરીએ બીજા ફિલ્મની તો બીજા ફિલ્મનું નામ છે શસ્ત્ર. મિત્રો, આ ફિલ્મ જે છે 18 એપ્રિલે આપણને જોવા મળવાની છે અને આ ફિલ્મમાં ડાયરેક્ટર કર્તવ્ય શાહ છે. તો ફિલ્મ જોવાની ખૂબ મજા આવશે. સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હશે. મિત્રો, એનું પોસ્ટર પણ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો, ત્રીજા ફિલ્મની વાત કરીએ તો નેહરુ. મિત્રો, નેહરુ ફિલ્મ જે છે 14 માર્ચે આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે અને આ ફિલ્મમાં દિનેશ કવિરાજ મળવાના છે અને લાલજી બેલદાર હેઠળ બનેલી આ ફિલ્મ છે અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ આવવાની છે. તો દુનિયા છે મારી એના સિવાયની બીજી ફિલ્મ મિત્રો આવવાની છે જે લાલજી બેલદાર જે છે એ ડાયરેક્ટર કરી રહ્યા છે. તો એમની સાથે મિત્રો તે સોંગ પણ બની રહ્યા છે. તો સાથે જે બી સ્ટુડિયો કરીને જે ચેનલ છે એમાં સોંગ પણ જે નવી ફિલ્મ આવવાની છે એના સોંગ બની રહ્યા છે. મિત્રો, તો એ ફિલ્મ પણ આપણને 2025માં નહીં તો 2026માં કદાચ આપણને ફિલ્મ વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ જોવા મળી શકે. મિત્રો, વાત કરીએ હવે ચોથા ફિલ્મની તો તારા વિના કેમ રહી જવાય. મિત્રો, આ ફિલ્મમાં ધવલ બારોટ જોવા મળવાના છે. એનું ફર્સ્ટ પોસ્ટર તમે અહીંયા જોઈ શકો છો. એનું મુહૂર્ત આપણને બીજી કે ત્રીજી તારીખે થઈ ગયું હતું મિત્રો. તો આ ફિલ્મ પણ તમને લગભગ 2025ના એન્ડમાં જોવા મળે કે તો 2026માં આપણને આ ફિલ્મ જોવા મળે. એમાં આપણને સલોની ઠાકોર હિરોઈન તરીકે જોવા મળવાના છે. તો મિત્રો, આ હતી આજની માહિતી. તો બીજી અન્ય ગુજરાતી ફિલ્મોની માહિતી મારાથી રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. તો વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.